જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ હેલ્ધી, શક્તિવર્ધક અને બધી બીમારીઓથી દૂર રાખે તેવા ડ્રાયફ્રૂટ લાડુ બનાવવાના છે. તો તેની માટે સૌપ્રથમ આપણે અડધા કપ જેટલા કાજુ લઈશું, અડધા કપ જેટલા બદામ લઈ લઈશું, 1/4 કપ જેટલા આપણે અખરોટ લઈ લઈશું અને 1 કપ આપણે મખાના લઈ લઈશું. હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી અને બધાને આપણે સરસ રીતે શેકી લેવાના છે. ગેસની ફ્લેમને આપણે પૂરી પ્રોસેસમાં ધીમી જ રાખીશું. તો જો મખાના આપણા થોડા પોચા હોય છે, જો એકદમ ક્રિસ્પી થઈ જાય મીન્સ કે આપણે બધા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે. તો હવે તેને આપણે થોડીવાર માટે ઠંડા પાડી દેવાના છે. ઠંડા પડી જાય એટલે હવે તેને આપણે પીસી લેવાનો છે. એકદમ આપણે ફાઇન પાવડર કરી લેવાનો છે. તેનો પાવડર બની જાય એટલે આપણે એક બાઉલમાં તેને લઈ લઈશું. હવે તેમાં આપણે મેલ્ટેડ ગોળ નાખવાનો છે અને જો તમારી પાસે ભીલીનો ગોળ હોય તો તેને તમે કતરણ કરીને નાખી દેજો અને એકદમ સરસ રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે. તેને આપણે હાથેથી જ એકદમ સરસ રીતે મસળીને ગોળને મિક્સ કરી દઈશું. તે મિક્સ થઈ જાય એટલે આપણે ગરમ ઘી 3 થી 4 ટેબલ સ્પૂનની જરૂર પડશે તમારે, તો આપણે ગરમ ઘી થાય પછી તેને નાખી દેવાનું. તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે થોડો ભાગ લેતા જઈશું અને તેના નાના નાના લાડુ બનાવી લઈશું. તો આવી રીતે આપણે બધા લાડુ બનાવી લેવાના. તો આપણા ડ્રાયફ્રૂટ લાડુ રેડી થઈ ગયા છે, જે એકદમ પૌષ્ટિક બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફક્ત થોડી જ મિનિટોમાં તમારા લાડુ બનીને રેડી થઈ જશે. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી મિત્રો.